હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરીશું અક્ષય તૃતીયા વિશે કે 2025માં અક્ષય તૃતીયા 30 તારીખે અને બુધવારે છે. તો અક્ષય એટલે શું કે જેનો શ્રેય ના થાય અને કાયમ ચાલતું જ રહે. તો તમે આ દિવસે કોઈ નવું કામ કરો, નવો બિઝનેસ સ્ટાર્ટ કરો, નવી જોબ લો, નવું ઘર લો, તો એ બધામાં તમને નિરંતર સફળતા મળતી રહે અને તમારું જે વસ્તુ એ હંમેશા બહુ ટાઈમ સુધી એ ચાલતી રહે, લાંબા ટાઈમ સુધી. એટલે તમે આ દિવસે બધા નવા નવા સારા સારા તમે કામ કરી શકો છો. કોઈ પણ વસ્તુ તમારે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ગોલ્ડ લેવું છે, સિલ્વર લેવું છે, તો તમે આ દિવસે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને આ બધું તમે લેશો તો એ નિરંતર તમને કહેવાય છે કે ઘણા બધા ટાઈમ સુધી, તમારે લાંબા ટાઈમ સુધી એ બધું રહે છે તમારી પાસે. પુરાણોમાં પણ આ દિવસનું બહુ જ મહત્ત્વ છે. કેમ કે એમ કહેવાય છે કે જે આ અખાત્રીજ છે, અક્ષય તૃતીયા, એને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. અને એ દિવસે પરશુરામજી હતા, જેમને આપણે વિષ્ણુ ભગવાનનો 6ઠ્ઠો અવતાર પણ કહીએ છીએ. એ પરશુરામજી, એ પણ એમનો પણ જન્મ એ દિવસે થયો હતો. પછી કે આપણે જોઈશું કે જ્યારે દ્રૌપદીજી અને 5 પાંડવો હતા, એ લોકો વનમાં ગયા હતા, તો એમને કૃષ્ણ ભગવાને આ દિવસે અક્ષય પાત્ર આપ્યું છે. બીજું કે વેદવ્યાસજી જે હતા, એમણે મહાભારત લખવાનો પ્રારંભ કર્યો હતો ગણપતિ બાપાના હાથે, એ દિવસે જ કર્યો હતો. તો એટલા માટે પણ અક્ષય તૃતીયાનું બહુ મહત્ત્વ છે. આ દિવસે કહેવાય છે કે ત્રેતા યુગનો પણ પ્રારંભ થયો હતો. તો આ બધી વાત પણ આપણા વેદ પુરાણોમાં જોવા મળે છે. એટલે પણ અક્ષય તૃતીયાનું બહુ જ મહત્ત્વ છે. અને આ દિવસે તમે શું લઈ શકો? તો આ દિવસે તમે સોનું લઈ શકો, ચાંદી લઈ શકો, કેમ કે એ લક્ષ્મીજીનું પ્રતીક છે. એટલા માટે તમે એ લો તો એ તમારા ઘરમાં, અગર તમે સમજો એ દિવસે કાંઈ નહીં તો 1 ગ્રામ સોનાનો કે 1 ગ્રામ ચાંદીનો પણ સિક્કો લઈને રાખો, તો એ તમને બહુ જ ફળ આપે છે. અને એનું અનંત ઘણું તમને થઈને ધીરે ધીરે તમારા ત્યાં જમા થાય છે. પછી બીજું કે તમે એ દિવસે તમે કોઈ નીડી પીપલ હોય એને દાન કરો તો પણ તમને ઘણું બધું ફળ મળે છે. થોડું દાન કરો તો ઘણું ફળ મળે છે, એનું અનંત ઘણું ફળ મળે છે. પછી તમે એ દિવસે સમજો કે હવે સોનું અને ચાંદી બહુ મોંઘા થઈ ગયા છે, તો તમે માટીનો ઘડો પણ લાવી શકો છો એ દિવસે. પછી રૂ પણ લાવી શકો છો, ને એ દિવસ ચણાની દાળ પણ લાવી શકો છો. અને એ દિવસે તમે અગર રોક સોલ્ટ પણ લાવો તો એ પણ તમારા માટે સારું છે. કેમ કે રોક સોલ્ટ છે એ આપણા ઘરની નેગેટિવિટી દૂર કરે છે અને એને પોઝિટિવિટી આપણા ઘરમાં આવે છે. તો અગર તમે સોનું ચાંદી નથી ખરીદી શકતા તો તમે આ પણ લઈ શકો, તો તમને ફાયદો થશે. અને આ દિવસે તમારે આગળ, અને એનાથી શું થશે, તમે આ કોઈ પણ વસ્તુ આમાંથી એક લાવશો તો એનાથી તમારી જે સુખ સમૃદ્ધિ હશે એમાં વધારો થશે. અને તમારે જેમને બહુ તકલીફ હશે એમને પણ ફાયદો થશે. અને ઘણી વખત ઘણા બીમાર પણ રહેતા હશે, તો તમે આજુબાજુ અગર તુલસીનો ક્યારો પણ રાખશો તો એમને પણ એમાં રાહત મળશે. તો આ બધું અક્ષય તૃતીયાના દિવસે આ બધી બહુ જ મહત્ત્વની વાતો છે અને આ બધું મહત્ત્વ વધારે છે આ દિવસનું. તો મિત્રો, હું એવું ઈચ્છીશ કે તમે બધા અક્ષય તૃતીયાના દિવસે આ જે મેં તમને જણાવી એ વસ્તુ તમે લાવો અને તમે જુઓ, તમને જરૂરથી એમાં ફાયદો થશે. અને કેમ કે મેં તો મારી જાતે આ અનુભવ કરેલો છે, એટલે હું આજે શેર કરું છું. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.